સુરેન્દ્રનગરના વઢવાણમાં આગની ઘટના ઘટી છે તો વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। સુરેન્દ્રનગરના વઢવાણમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। શિયાળીપોળ વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આગમાં 3 કેબિનો અને આ સાથે જ એક મકાન પણ બળીને ખાખ થયું છે। કચરો સળગાવતા સમયે અચાનક જ આગ લાગી હતી। ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નાસભાગ મચી હતી। અને મારા ઘરની બાજુમાં કચરો હતો, એ કચરો સરગવાથી મારા ભત્રીજાના ઘરમાં આગ લાગી એટલે 1.5-2 લાખ રૂપિયાનું નુકસાન છે। એન્જિનિયરને ફોન કરવા છતાં એન્જિનિયર સાહેબે કીધું કે સવારે હું પટ્ટાવાળાને જાણ કરીશ। વોર્ડ નંબર 13ના એન્જિનિયર ગોરી ભાવેશભાઈ રહ્યા, તેમને ફોન કર્યો। એ પટ્ટાવાળાને કહેશે ને એ પટ્ટાવાળા સવારે કે સફાઈ કામદાર આવીને કામગીરી કરશે। વારંવાર આવી રીતે કચરો સળગે છે અને કચરો કોઈ લેવા મૂકવા કોઈ વસ્તુ આવતી નથી। આ બેદરકારીના હિસાબે અમારા મકાનમાં 1.5-2 લાખ રૂપિયાનું નુકસાન થયું। ભીખાભાઈ વારૈયા, અહીંયા કચરાના કારણે આગ લાગી। કોકે કચરો હળગાવ્યો હતો, એના કારણે કચરો હળગ્યો અને એના હિસાબે આગ લાગી। કેટલું નુકસાન થયું તમારે? નુકસાન ઓછામાં ઓછું 2 લાખ રૂપિયાનું થયું। શું હળગી ઘર પસ્તી હળગી ગઈ, પછી ઉપરના બધું કાટમાળ ને બધું સળગી ગયું। ઘરમાં કેટલું નુકસાન છે? બીજું ઘર ઘર વકરીનું ઓછામાં ઓછું 1.5 લાખ રૂપિયાનું।